Hi everyone, હું છું ડૉક્ટર નિર્મિત ચૌધરી, યોર ફેવરેટ દેટ ડૉક્ટર ગર. સો ટુડે વી વિલ ટોક અબાઉટ બેટનેસોલ ઇન્જેક્શન. બેટનેસોલ ઇન્જેક્શન એ એક પ્રકારનો કોર્ટિકોસ્ટેરોઇડ છે જે પ્રેગ્નન્સીમાં જ્યારે પ્રીટર્મ ડિલિવરી થવાની શક્યતા હોય ત્યારે આવનાર બાળકના ફેફસાના વિકાસ માટે આપવામાં આવે છે. એવું તે કેવી રીતે કામ કરે છે? બાળક જન્મ પછી યોગ્ય રીતે શ્વાસ લઈ શકે તે માટે એન્ટીનેટલ અવસ્થામાં જ તેના ફેફસામાં સર્ફેક્ટન્ટ નામનો પદાર્થ બને છે. જો તેની પ્રીટર્મ ડિલિવરી થાય તો આ સર્ફેક્ટન્ટની પૂરતી માત્રા ન હોવાથી જન્મ પછી શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ શકે છે. જ્યારે બેટનેસોલ ઇન્જેક્શન આપવામાં આવે છે ત્યારે તે સર્ફેક્ટન્ટનું સિક્રેશન વધારવામાં મદદ કરે છે. આથી બાળક જન્મ પછી સારી રીતે શ્વાસ લઈ શકે. બેટનેસોલ ઇન્જેક્શન દ્વારા બેબીઝમાં રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થતું એટલે કે શ્વસન તંત્રની ગંભીર બીમારી થતાં પણ અટકાવી શકાય છે. ઘણા ખરા કેસીસમાં બેટનેસોલ ઇન્જેક્શન બેબીના બ્રેઇનના વિકાસ માટે પણ મદદરૂપ થાય છે અને ઘણીવાર તો મગજના રક્તસ્રાવને અટકાવવામાં પણ મદદરૂપ થાય છે. સો આ તો થઈ બેસિક વાત. ચલો બેટનેસોલ ઇન્જેક્શન વિશે થોડુંક વધારે જાણીએ. ડૉક્ટર ધ્વનિ, બેટનેસોલ ઇન્જેક્શન ક્યારે આપવામાં આવે છે? ખાસ કરીને 24 થી 34 અઠવાડિયા દરમિયાન જો ગર્ભવતી મહિલાને પ્રીટર્મ ડિલિવરી થવાની શક્યતા હોય ત્યારે ડૉક્ટર બેટનેસોલ ઇન્જેક્શન લેવાની સલાહ આપે છે. પ્રેગ્નન્સીમાં બેટનેસોલ ઇન્જેક્શનના કેટલા ડોઝ લેવામાં આવે છે? સામાન્ય રીતે 2 ડોઝ આપવામાં આવે છે અને બંને ડોઝ વચ્ચે 24 કલાકનું અંતર હોવું જોઈએ. આખો ડોઝ સ્કેડ્યુલ ડૉક્ટરની દેખરેખ હેઠળ જ કરવામાં આવે છે. નાઉ ડૉક્ટર ધ્વનિ, ટેલ મી કે બેટનેસોલ ઇન્જેક્શન આપ્યા પછી કેટલા સમયમાં તેની અસર થાય છે? પ્રથમ ડોઝ લીધા પછી તેની અસર શરૂ થાય છે અને 24 થી 48 કલાકમાં તેનો સારો લાભ જોવા મળે છે. પરંતુ સૌથી વધુ લાભ આગામી 7 દિવસની અંદર ડિલિવરી થવાની હોય ત્યારે જોવા મળે છે. મેમ, બેટનેસોલ ઇન્જેક્શન લેવાથી માતાને કોઈ આડઅસર થઈ શકે છે? માઇલ્ડ ડિસ્કમ્ફર્ટ જેમ કે ઇન્જેક્શન સાઇટ ઉપર થોડું ઘણું પેઇન થઈ શકે છે, પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટલી આ ઇન્જેક્શન પછી થોડા સમય માટે બ્લડ શુગર વધવાની શક્યતાઓ રહે છે. નાઉ ટેલ મી કે ડાયાબિટીસ વિથ પ્રેગ્નન્સી હોય તો બેટનેસોલ ઇન્જેક્શન લઈ શકાય? હા, પરંતુ થોડા સમય માટે સુગર લેવલ વધી શકે છે. તેથી સુગર મોનિટરિંગ વધુ નજીકથી કરવું જરૂરી છે અને ક્યારેક ઇન્સ્યુલિનના ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. શું બેટનેસોલ ઇન્જેક્શન લીધા પછી પણ NICU એડમિશન થઈ શકે છે? હાસ તો બેટનેસોલ ઇન્જેક્શન જોખમ ઘટાડે છે, પરંતુ સંપૂર્ણપણે ગેરંટી આપતું નથી. તેના દ્વારા NICU એડમિશનના રેટ્સ ઓછા કરી શકાય છે, પરંતુ હંમેશા NICU એડમિશન્સ બાળકની કન્ડિશન કેવી છે અને તેનો જન્મ પ્રેગ્નન્સીના કયા વીક્સમાં થયેલો છે તેના પર ડિપેન્ડ કરે છે. બેટનેસોલ ઇન્જેક્શન કોઈ રૂટીન ઇન્જેક્શન નથી કે જે દરેકને લેવાનું જ હોય છે, પરંતુ યોગ્ય સમય, યોગ્ય દર્દી અને યોગ્ય કારણ હોય તો